નવસારીમાં આંબા પર આવેલા મોર ખરવા લાગ્યા છે. ફૂગજન્ય રોગો વધતા કેરીના ઉત્પાદન પર સીધી અસર થશે. નવસારી જિલ્લો કેરીના ઉત્પાદન માટે મોટું માર્કેટ છે. વર્ષોથી અહીંની કેરીઓ દેશ વિદેશમાં નિકાસ પામે છે. આ વખતે કેરીના સિઝનની શરૂઆત તો થઈ છે, પરંતુ વાતાવરણમાં આવેલા ફેરફારથી ખેડૂતોની આંખોમાં નિરાશા દેખાઈ રહી છે. દિવસ અને રાતના તાપમાનની અસમાનતાઓને કારણે કેરીનો પાક નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે. બાગાયતી પાકનું નંદનવન નવસારી જિલ્લાને ગણવામાં આવે છે. અહીંની કેરી અને ચીકુનું મબલખ ઉત્પાદન થાય છે. નવસારીની મધજરતી કેરીનો સ્વાદથી ભાગ્યે જ કોઈ અજાણ હશે, પરંતુ છેલ્લા ગ્લોબલ વોર્મિંગને કારણે એક દશકમાં વાતાવરણમાં આવેલા ફેરફારની અસર ખેતીના વ્યવસાય ઉપર જોવા મળી રહી છે. હાલમાં એપ્રિલ માસની શરૂઆત થતા આંબા પર ફ્રૂટ સેટિંગ છેલ્લા તબક્કામાં છે, પરંતુ દિવસનું તાપમાન વધતા મોર સાથે અપરિપક્વતા જે કેરીનું ખરણ થઈ રહ્યું છે. ફૂગજન્ય રોગચાળાની સમસ્યા પણ મું ફાડીને ઊભી છે, જેના કારણે ખેડૂતો દ્વારા કરવામાં આવતા બચાવની કામગીરીનો પ્રયાસો નિષ્ફળ થયા છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના જે તજજ્ઞો દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું છે કે આ વખતે જે કેરી છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવશે તેવી શક્યતા દેખાઈ રહી છે બજારમાં. ત્યારે ખેડૂતોને અપીલ કરી હતી કે હાલ જે પણ મોર અને ફ્રૂટ સેટિંગ થયું છે તેને સાચવવામાં આવે, તેની કાળજી રાખવામાં આવે, જેથી કરીને આ વર્ષે કેરીના રસિયાઓને જે કંઈ થોડી ઘણી જે કેરીઓ જે બજારમાં મળે અને તેઓ આ વર્ષે પણ તેનો સ્વાદ ચાખી શકે. પરંતુ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ખેડૂતો કેરી પકવતા જે ખેડૂતો છે તેમના માટે નબળું વર્ષ કહી શકાય તેવી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ગત વર્ષ કરતા આ વર્ષે ખૂબ ઓછો જે પાક આવે તેવી શક્યતા છે. જી શું પરિસ્થિતિ છે? નમસ્કાર ખેડૂત મિત્રો. દક્ષિણ ગુજરાત એ બાગાયતનો બગીચો કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આપણા વલસાડ, નવસારી જિલ્લો એ મુખ્ય બાગાયતી પાકો પર નિર્ભર છે. ત્યારબાદ શેરડી, ડાંગર બધા ઘણા બધા પાક છે, પણ મુખ્ય આવક ચીકુ અને કેરીની છે. સદનસીબે આ વખતે ચીકુ ખૂબ લાગ્યા. થોડા ફળ નાના રહ્યા, પણ ખેડૂતોને ચીકુમાં આ વર્ષ સારું રહ્યું. પરંતુ હવામાન બદલાય છે એની અસર કહો, ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે કોઈ કુદરતી પરિબળોના લીધે આ વર્ષે કેરીમાં ખૂબ જ નબળો ઉતારો આવવાની શક્યતા છે. 2-3 વખત અલગ અલગ ફાલ આવ્યા, પણ ફૂલ સેટ થાય કે નાના નાના મોરવા સેટ થાય એ સમયે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ત્યારે વાદળ અને આછો વરસાદ આવ્યો, જેના કારણે ફ્રૂટ સેટિંગ થયેલ નથી. નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર જીણાભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર રાવત સાહેબ, સંશોધન નિયામક શ્રી અને અમારી વિસ્તરણ પાંખ આ બાબતમાં ખૂબ જ સજાગ છે. સમયે SMS દ્વારા તેમજ તાલીમ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખૂબ જ ટ્રેન કરવામાં આવે છે. ફરીથી ખેડૂતોને વિનંતી કે આ વર્ષે કેરીનો પાક ખૂબ નબળો છે, ત્યારે જે કંઈ આપણે ત્યાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ થયું છે એને સાચવીએ. આ પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય કે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ કરતા હોય, ભલામણના આધારે તાત્કાલિક પગલાં લઈ જે કંઈ આપણી જોડે મોરવા તૈયાર થયા છે એને બચાવી અને કેરીનો પાક લઈએ, જેથી આપણને અછતના સમયે સારો ભાવ મળે અને કેરી રસિયાઓને કેરી ખાવા માટે આપણે કેરી પૂરી પાડી શકીએ. દર વર્ષ કરતાં આ વર્ષે વધુ સિન્સિયરિટીથી જે કંઈ પ્લાન્ટ પ્રોટેક્શનના પગલાં લેવા જોઈએ, જેથી આપણને આ નબળા વર્ષે પણ જે કંઈ કેરી છે એમાંથી આપણને સારામાં સારા પૈસા મળે. ગત વર્ષ કરતાં આ વખતે કેરી કેવી રહેશે? શું ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ નબળું રહેશે, કારણ કે ગયા વર્ષે ત્રીજો ફાલ આવ્યો, એમાંથી પુષ્કળ કેરી મળી અને ખેડૂતોની આવક પણ સારી થઈ. પરંતુ આ વર્ષે એક પણ ફાલમાંથી ખુશ થવાય એવો ફાલ કે ફળો આપણને મળવાની શક્યતા બહુ ઓછી છે. આશા રાખીએ કે હજુ પણ એકાદ વખત થોડો ઠંડીનો સ્પેલ આવે અને અનુકૂળ વાતાવરણ થાય અને કેરી મોડી પણ આવે તો આપણા ઓબાની ખેતી કરતા ખેડૂતોને કંઈક આવક થાય અને કેરીના રસિકોને પણ સારી કેરી ખાવા મળે.